સંજયભાઈ અમારે શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને સાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે, તું એવી નોટ છે. તારે સાલા કઈ કરવું જ નથી. સાહેબ જાગી જાઓ. બહુ આશાઓ લઈને ઈશ્વરે આપણને આ પૃથ્વી પર મોકલ્યા છે અને આપણે એને રોજ, જેને આપણને બનાવે એને આપણે રોજ બનાવીએ. બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. મા બાપ છોકરીને આવું કહેવું, એવો ખટારા જેવો મળશે ને યાદ કરી જશે. જરાય સારો નહીં મળે જો કર્યો તો. છોકરાઓ પેલી બાજુ ચલો જય સાળંગદેવ હનુમાન, સારી છોકરી મળશે. એટલે એમને નથી મળી, આપણને ક્યાંથી હાલશે? ચાલે છે બધું. ગણપતિ મહોત્સવ આપણે બધા કરીએ, શેના માટે કરીએ? આ ગણપતિ શેનું સિમ્બોલ છે ખબર નથી. જય ગણપતિ બાપા. હો પેલા બી હશે બેઠા બેઠા ગયેલા ઘોડાઓ. ભગવાનના સીસીટીવી કેમેરા સાહેબ ચાલુ જ છે 24 કલાક. આપણને ખબર જ નહીં. આપણને પાપ અને પુણ્ય, સ્વર્ગ અને નર્ક, કલયુગ અને સતયુગના નામે ડફોળ બનાવી અને સાલાઓ એમની દુકાનો ચલાવે ને આપણે સાહેબ ગયા. તમે જુઓ, આપણને કહે છે સંજયભાઈ પહેલા તો કલયુગ હતો, સતયુગ હતો, અત્યારે કલયુગ છે. પહેલા તો બધું ઠીક છે, અત્યારે તો કરવું પડે. પાછા આવું કેવો, પહેલા એવું કહે છે ને કે પહેલા સતયુગ હતો, અત્યારે કલયુગ છે એવું કહે ને, હું તમને સાબિત કરું, ઉલ્લુ બનાવું. રામ આપણા ભગવાન છે, અયોધ્યાના રાજા હતા. એમની વાઈફને કોણ ઉપાડી ગયું? સીતાને. રાવણ. બોલો નરેન્દ્રભાઈની વાઈફને કોઈ ઉપાડી જાય? અલ્લા અત્યારે સતયુગ છે, પહેલા કલયુગ હતો. અત્યારે ટોપ ટાઈમ છે, ગમે ત્યાં ભરે જશોદાબેન, કોઈ પ્રોબ્લેમ નહીં. આપણને સ્વર્ગ અને નરકના રસ્તા બતાવે. સાલા તમે લોકો જઈને આયા, તમને રસ્તા બતાવો છો? સ્વર્ગમાં કઢાઈમાં તોલશે, કહેવાય કઢાઈ બઢાઈ છે જ નહીં, બધી એઠી આવે, રહે જ નહીં ત્યાં. આ અમેરિકા વાળા છે બધે ફરી આવે, ક્યાંય આવતું જ નથી સ્વર્ગ નર્ક. પાપ અને પુણ્ય તમે જુઓ સાહેબ, વી આર હિપોક્રેટ્સ. તમે જુઓ, તમે બધા બહાર જશો ને ઘરમાંથી તો નવી સાડી, નવો શર્ટ, પપ્પા મમ્મી એવા તૈયાર થાય જાણે હીરો હિરોઈન. 3 તો સાડી બદલાઈ જાય, પપ્પાને 2 શર્ટ બદલાઈ જાય. મમ્મીઓ તો કેટલો મેકઅપ ને તૈયાર. ઘણી વાર તમારી વાઈફ, તમે બહાર જઈને તમારી વાઈફને જોઈને એમ થાય કે મારી બૈરી છે બીજાની બૈરી છે. આમ આપણને નવાઈ લાગે. તમને બધાને લાગતી હશે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. ચણિયાનો છેડો લટકતો હોય, ગાઉનનો કલર ઉડી ગયો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય આખો, અને બહાર જાય એટલે હીરો હિરોઈન. એટલે બીજાને બતાવવા જીવવાનું. સાહેબ મારા લગ્ન થયા ને અમારો સંસાર મસ્ત કેમ ચાલે છે. પહેલા જ દિવસે મેં મારી વાઈફને સુહાગ રાતે કીધું, મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેરવાના રોજ. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? અલા સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં ટોપ રહેવાનું. બીજું પાડવા. આ તો બીજાને બતા. સાહેબ પાપ અને પુણ્યની સંજય રાવલની એક જ લીટીની વ્યાખ્યા છે. આ આપણને બધા ધર્મગુરુ ઉલ્લુ બનાવે. કોઈ પાપ નથી, કોઈ પુણ્ય નથી, કોઈ જૂઠ નથી, કોઈ સચ નથી. પાપ અને પુણ્યની એક જ લીટીની દોસ્તો વ્યાખ્યા છે, જેને હસતા રહેવું છે, ભય મુક્ત જીવવું છે. જે કંઈ બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને જે પોતાની જાતને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. મારે નવા કપડાં પહેરવા છે, બીજાને બતાવવા પહેરવા છે તો પાપ છે, પણ મને ગમે છે ને પહેરવા છે તો એ પુણ્ય છે. મારે બહાર જવું છે, મસ્ત રહેવું છે, ઇમ્પ્રેસ કરવા જવું છે તો પાપ છે. આ બધું લખાય છે, પણ આપણે તો ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. ભગવાને જગ મારવા બનાવે, એમાં ને એમાં રહી ગયા. તું તો પાપી છે, તું તો આમ છે, આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. સાલા સ્વર્ગમાં ને માણસ ગાડો. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો, માણસ ગાડો થઈ ગયો. ત્યાં મોહમ્મદ પૈગંબર બી એક ઇસ્લામ બનાવીને ગયા, ત્યાં બી 172 ફિરકા બનાવ્યા. જપીએ નહીં અમે, દિલ હે કે માનતા નહીં. કશું જ સાચું નાનપણથી આપણા જન્મ સમયથી મૃત્યુ સુધી સાલી એક ચીજ એવી નથી શીખવાડી કે જેનાથી માણસ હસતો પેદા થાય. અને જ્યારે છેલ્લા 3-4 વર્ષમાં, છેલ્લા 2 વર્ષમાં કરોડો લોકો, હું દુનિયામાં નાયગ્રા ફોલ જવું કે કોઈ નાના ગામડામાં જવું, લોકો મળે, પગે પડે, હસે, ગળે મળે. મને એમ થાય કે માણસના જીવનમાં આટલું બધું પરિવર્તન આવી ગયું એક મારા જેવા ઓર્ડિનરી માણસની વાતોથી. તો આ લોકો તો આટલા બધા છે કેમ કરતા? પણ એમને કરવું નથી. એમને કોંગ્રેસ, ભાજપ, હિન્દુ, મુસલમાન કરી અને આપણને વેચેલા રાખવા છે અને એમની ખીચડી પકવવી. અત્યારે બધો નવી બાટલીમાં જૂનો દારૂ જ છે. સમજી ગયો? સાલા તમારા ભુજવાળાની બેટરી ફૂલ છે હો. આમ ઈશારો કર્યો નથી, સમજ્યા નથી. જિંદગી મસ્ત છે, અદ્ભુત છે, પણ કોઈ કહેતું જ નહીં. હવે જુઓ સાહેબ,
આપણી અંદર એટલી તમને ખબર છે તમામ યોનિઓની ઉપર મનુષ્ય યોનિ છે. એટલે મનુષ્ય તરીકેનો જન્મ લેવો ઇટ પ્રૂવ્સ કે આપણો આજ સુધીનો હિસાબ બધો મસ્ત કરીને આપણે આયા છીએ. એટલે ઈશ્વરે મનુષ્ય બનાવ્યા. પણ કોઈ કહેતું જ નથી તું ડોબો છે, તું ભણવામાં હોશિયાર નથી, તારું ગણિત કાચું છે, તારું ભૂગોળ કાચું છે, તને આવડતું નથી, તું ઠેંગણો છે, ઊંચો છે, લોબો છે, કાળો છે, ધોળો છે. પેલો માણસ ગોળો થઈ જાય ચાલો શું હું કોઈ નકામો છું? એક માણસ એવું કહી દે કે તું ટોપ માણસ છે, પણ કોઈ કહેતું નથી. એક જ વાત છે સાહેબ કે ઈશ્વરે મસ્ત રીતે મોકલ્યા છે. જ્યાં જન્મ આપ્યો જે થાય તે સારા માટે. આ એક વાત સાહેબ લખી રાખો, અહીંયા ટેટુ બનાવી દો, જે થાય તે સારા. કેમ? એનો નિયમ છે મેરા જો જાવે સો મેરા નહીં. કેમ આમ કર્યું? ત્યાંથી ભયમુક્ત જીવન. પણ આપણને કોઈ કહેતું નથી. તમે જુઓ સાહેબ આપણું જીવન કેવું છે. આ પોડિયમ છે ને, તો આટલો મોટો એક પથ્થર પડ્યો હોય ને તો આપણને પથ્થરો જ દેખાય, પણ મૂર્તિકારને મૂર્તિ દેખાય. એમાં મૂર્તિકાર શું કરે છે? પથ્થરને ઘડે છે. એ ઘડતો નથી સાહેબ. મૂર્તિકાર પથ્થરમાંથી વધારાનો કચરો કાઢી નાખે. શું કરે છે? એની ઉપર જે વધારાનો ભાગ કાઢે ને એટલે પથ્થર અંદરથી બેસ્ટ મૂર્તિ બહાર આવી જાય. એ કશું લગાવે છે ઉપર, એ પથ્થર ઉપરથી વધારાનું કાઢે ને એટલે અંદરથી મસ્ત મૂર્તિ બહાર આવી જાય. તમારે ને મારે આપણા જીવનમાંથી નકામી ચીજોને કાઢી નાખીએ ને એટલે આપણા અંદરની બેસ્ટ વ્યક્તિત્વ બહાર આવી જાય. કશું શીખવાનું જ નથી. આ હિન્દુ, મુસલમાન, જાડીઓ, પાડો, ભણવામાં હોશિયાર, ડોબો, આ બધું આપણે ચોંટાડીએ છીએ અને એટલે જ જીવનમાં ભલીવાર આવતો નથી. ઉખાડો, કાઢો, એમાંથી નીકળો, પણ બધું ચોંટાડવાનું. ટકાવારી, ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડબ્બો, આ એટલું ચોંટાડી બ્રાહ્મણ, પછી વળી કે કેવો બ્રાહ્મણ, ઓદી જ કે આ ઢેકણો કે પૂછડો, પછી વળી કે ગોમડાનો કે શહેરનો. એટલે નોટ નહીં દેખાતી તને? ટુકડા કરી નાખેલું. ડિવાઈડ એન્ડ રૂલ. ભાગલા પાડો ને રાજ કરો અને આપણે બધા જ એમાં આવી જાય. બધાને એમના ટોળા ઉપર કલર નાખી અને તમને જે તે ભાગમાં વહેંચી અને એમની દુકાનો ચલાવી. સાહેબ વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. અહીં બેઠેલી એક એક વ્યક્તિ મજબૂત હશે ને તો એ આખો સમાજ મજબૂત થશે. પણ સમાજ તો કશું છે જ નહીં, એ તો ખાલી કાલ્પનિક વસ્તુ છે. મારો ધ્યેય છે વ્યક્તિને મજબૂત કરવા અને એટલે હું આટલા સેમિનાર કરું છું. બીજી સૌથી મોટી આપણી અંદર એક ઘર કરી ગઈ, ભગવાન બધાને પક્ષપાત કરે છે. આનું તો નસીબ પાવરફુલ છે, આમાં તો નસીબ જ ફૂટેલા છે. સાહેબ નસીબ બસીબ નથી હોતું, સખત મહેનત હોય. ભગવાન બધા માટે સરખી રીતે કામ કરે છે. એ હરિજન, પરમાર, બ્રાહ્મણ, મકવાણા, રજપૂત, વાણિયો, બ્રાહ્મણ 94% કોઈના માટે જુદી રીતે કામ કરતો નથી. બધા માટે સરખી રીતે કામ કરે. આઈ વિલ પ્રૂવ યુ. ભુજોડિયા પર્વત પરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે.